આ શું કરો છો મમ્મી? ટીવી સાફ કરું છું. ઈ તમે અડતા નહીં, હું મારા પપ્પાના ઘરેથી લાવી છું. અરે મમ્મી આ શું કરો છો? કાઈ નહીં, આ બંગડી પહેરું છું. મૂકો મૂકો, ઈ મારા પપ્પાએ કન્યાદાનમાં આપેલી છે. આવી ગયા તમે? હાલો ને આપણે બહાર જમવા જઈએ. મેં જમવાનું નથી બનાવ્યું. એ ઊભી રે. તારે જાવું હોય તો જા, મારા દીકરાને નથી લઈ જવાનો. એને કઈ તું આણામાં નહોતી લાવી. હાલ આમ. તને કેટલી વાર કીધું કે હવે નથી ભણવાનું, નથી મારી પાસે પૈસા આવે. હું પણ કેટલું કોઈ ભણ. ગમે તે થાય, હું તો ભણીશ જ તે. પછી ભલે ગમે એટલા રૂપિયા થાય અને જરૂર પડે ને તો પારકા કામે કરીશ. પેલા ઘરના કામ તો કર. મમ્મી હું ને મારી ફ્રેન્ડ અમે શોપિંગ કરવા જઈએ છીએ. તો પૈસા જોતાસ તારે? ના પણ તમારા માટે શું લાવું? કાઈ જરૂર નથી એવા ફાલતુ ખર્ચા કરવાની. ફાલતુ ખર્ચા હું કરું છું કે તમે કરો છો? આ ગયા વર્ષે તમે આગ બુઝાવવાનો સિલિન્ડર લાવ્યા હતા, કાઈ કામમાં આવ્યો? તો હવે ઈ સિલિન્ડર વાપરવા ઘર હળગાવવું પડશે. મમ્મી મારા જીવનમાં કોઈ દુઃખ જ નથી, હું કરું? હા તો લગ્ન કરી લે એટલે દુઃખ આવી જશે. હા, જેમ પપ્પાના જીવનમાં આવી ગયું એમ. પારુલ, આજ હું તને 3 સવાલ પૂછીશ. જો ત્રણેના સાચા જવાબ આપી દે ને તું, તો આજ હાજે હું તને બહાર ખાવા લઈ જઈશ. હા તો પૂછો. પાક્કું ને? હા પાક્કું. તો મારો પહેલો સવાલ છે કે 100 માંથી 1 ઓછો થાય તો કેટલા વધે? 2 મેડા આવડી ગયું ને? હવે બીજો પૂછો હેડા. મારો બીજો સવાલ છે 99 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 199. બીજો આવડી ગયો ને? મને ખબર છે, મને બધા આવડશે. હવે ત્રીજો પૂછો હેડા. મારો ત્રીજો સવાલ છે 90 માંથી 1 ઓછો કરીએ તો કેટલા વધે? 99. જો જોય ને, મને બધા આવડી ગયા ને. હવે તમારે મને બહાર ખાવા લઈ જવાની હેડા. ડોબી, તને ખબર પડે કે નહીં? હાચા જવાબ આપ્યા ને બધા. મારું મગજ ફેરવી નાખી તું. મમ્મી તમારા માટે બંગડી. અરે વાહ, બહુ મસ્ત છે હો. આઈ લાવી છું તમારા માટે. હે, આ તો મારે જોતું જ તું. અને પાવડર છે, તમારે કામ આવશે મોઢે લગાડવા માટે. હા પણ આ બધું લાવી ક્યાંથી? અરે અહીંયા ચોકમાં માટલામાં કેટલી બધી વસ્તુ પડી હતી, તો મારે જે જોતી હતી ને એ બધી લેતા આવીને મીઠાઈ બીજા લઈ ગયા. તમે મને કેટલો પ્રેમ કરો છો અને તમે મારા માટે શું કરી શકો? તો મરી જા ને તો હું તારી પાછળ ભગવાન પાસે આવી જાઉં. કેમ? ભગવાન ને ખબર પડે ને કે તે મારી હાલત કેવી કરી નાખી છે, એટલે તને ત્યાંથી નર્કમાં નાખી દે. મનીષા, હાલ ને આપણે પાણીપુરી ખાઈએ. ખાવી તો છે મારે, પણ મારી પાસે પૈસા જ નથી. અરે પણ હું છું ને, ચિંતા હું કામ કરેશ? હે મમ્મી, પૈસા તમે આપશો? અરે પણ તું હાલ તો ખરા, હું ખાઈ લઈશ, તું જોજે.